ચાલો, જય શ્રી કૃષ્ણ બધાને. અમારા નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો હવે આપણે અમારા રસોડામાં અમારા કેટરસમાં માસી જે રીતે તુરિયાનું ગ્રેવી વાળું શાક બનાવતા એ રીતે આપણે આજે તુરિયાનું શાક બનાવવું છે. તો એના માટે ચાલો આપણે રેસીપી શરૂ કરીએ. તો આપણે આ બધી વસ્તુ જે લીધી છે, 4 ટમેટા લીધા, 7-8 કળી લસણ, 1 ઇંચ જેટલો આદુનો ટુકડો, 2 મરચા, ધાણા ભાજી અડધો વાટકા જેટલા, સિંગદાણા શેકેલા, અને આ એક મોટું તુરિયું લીધું છે, 2 પીસ કરેલા. તો આને તુરિયાને આપણે છાલ ઉતારીને કટ કરી લઈએ, ટમેટાની ગ્રેવી કરી લઈએ, આદુ લસણની પેસ્ટ કરી લઈએ, આદુ લસણ મરચાની, અને આ સિંગદાણાનો ભૂકો કરી લઈએ. તો ચાલો બધી તૈયારી કરી લઈએ. તો હવે આપણે આ બધું રેડી કરી લીધું છે. ટમેટાની ગ્રેવી બનાવી લીધી, આદુ મરચા લસણની પેસ્ટ, તુરિયું સુધારી લીધું છે, સિંગદાણાનો ભૂકો આખો પાખો કરી લીધો છે. તો હવે આપણે એને વઘાર કરી લઈએ. તો વઘાર માટે મેં અહીંયા કુકર લીધું છે, કુકરમાં બનાવશું. તો એના માટે અહીંયા મેં 3 પાવડા જેટલું સિંગ તેલ નાખ્યું છે. ચાલો, તેલ આવી ગયું છે. તો 1 નાની ચમચી રાઈ નાખશું. રાઈ તતડે પછી ચમચી જીરું નાખશું. અડધી નાની ચમચી જેટલી નાખશું. ને આપણે આદુ મરચા લસણની પેસ્ટ નાખી દઈશું. હવે આદુ લસણની પેસ્ટ આ રીતે અડધી મિનિટ સાતડી લીધી. હવે ટમેટાની ગ્રેવી નાખી દે. જો તેલ છૂટું પડી ગયું છે, ગ્રેવી સરસ પાકી ગઈ છે. હવે આપણે એમાં મસાલા નાખશું. સ્વાદ મુજબ મીઠું, પછી ટમેટાની ખટાશ બેલેન્સ થાય એટલું ખાંડ 10-15 દાણા, હળદર 5 ચમચી, 2 ચમચી ધાણા જીરું, અને મરચું પાવડર કાશ્મીરી ને રેશમ પટ્ટો મિક્સ 2 નાની ચમચી જેટલું. હવે આપણે પાણી નાખી દેશું. આપણું પાણી હવે એકદમ ધૂપથી પડવા માંડી છે. જો આ રીતે રસો એકદમ ઘાટો થઈ ગયો, 1 ગ્લાસ, અને ઉકળી ગયું છે સરસ. તો હવે એમાં આપણે સિંગદાણાનો ભૂકો નાખી દઈશું. અને હલાવી લેશું. હવે આપણે આ એક તુરિયું મોટું લીધું છે, એને કટ કરીને એ આપણે લઈ લઈએ, સાથે મિક્સ કરી દઈએ. અને હલાવી લઈએ. થોડી વાર માટે આ રીતે તુરિયાના પીસને ચડવા દીધા. હવે આપણે થોડું પાણી ઉમેરી અને 3 વિસલ કરી લઈએ. કુકરમાં 3 વિસલ કરી લીધી છે. અને હવે વરાળ પણ જો આ રીતે જરાક હતી એ આપણે કાઢી લીધી. તો હવે શાક આપણે જોઈ લઈએ. જો મસ્ત થઈ ગયું છે ને, હાઈ ક્લાસ. હવે છેલ્લે આપણે ગેસની ફ્લેમ ધીમી કરી લઈએ. એકદમ ધીમો ગેસ રાખી અને થોડી એવી કસૂરી મેથી 5 ચમચી જેટલી આ રીતે મસળીને છેલ્લે નાખી દેશું. થોડો કિચન કિંગ મસાલો અને ધાણા ભાજી પાણીથી ધોઈને સાફ કરેલી.
ગ્રેવી વાળું શાક આપણું જો કેટલું મસ્ત ગ્રેવી, ફૂલ ગ્રેવી વાળું છે. જો મસ્ત લાગે છે ને, એકદમ હાઈ ક્લાસ. તો આ કાઠિયાવાડી ગ્રેવી વાળું શાક આપણું તૈયાર થઈ ગયું છે. તો હવે અહીંયા આપણી રેસીપી પૂરી કરીએ છીએ. તમને જો અમારી આ રેસીપી ગમી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકનનું બટન દબાવી દેજો. તો ચાલો, બાય બાય, જય શ્રી કૃષ્ણ.